સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને મનપા તંત્ર એક્શનમાં આવી ગયું છે। સુરતના અલગ અલગ વિસ્તારમાં મનપાની ટીમ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને જ્યાં ભીડ થતી હોય તેવા વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે। આ ઉપરાંત લોકો સાથે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ કાફલો પણ સાથે રાખવામાં આવી રહ્યો છે। સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને મનપા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। સુરતમાં એક તરફ રાત્રે કર્ફ્યુ લગાવવામાં આવ્યો તો બીજી તરફ દિવસે જે વિસ્તારમાં ભીડ થતી હોય તેવા વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી। મનપા તંત્રએ અલગ અલગ ટીમ બનાવી સુરતના અલગ અલગ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન ભાગળ વિસ્તારમાં ભીડ જોવા મળતા ત્યાં આવેલી દુકાનો બંધ કરાવાઈ હતી તેમજ ચૌટા બજાર પણ બંધ કરાવવામાં આવ્યું હતું। ચૌટા બજારમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી જેને લઈને આ કામગીરી કરવામાં આવી હતી। ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, મૈદરપુરા, ગોપીપુરા, સોની અને વાડીફળિયા સહિતના વિસ્તારમાં મનપાએ દુકાનો બંધ કરાવી હતી। આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ ન રાખનારા 143 લોકો પાસેથી 19,398 અને માસ્ક નહીં પહેરનારા 1217 વ્યક્તિઓ પાસેથી 90,516 વસૂલાયા છે। તેની શનિવારે એક જ દિવસે 1,361 વ્યક્તિઓ પાસેથી 1,10,414નો દંડ વસૂલાયો છે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।